શ્લોક નંબર 61 કરવાનો મીન્સ કે શરૂ કરવાનો છે. 61 યોયમાત્મા સ્વયં જ્યોતિઃ પંચકોશ વિલક્ષણઃ અવસ્થાત્રય સાક્ષી સન નિર્વિકારો નિરંજનઃ સદાનંદસ્સ વિજ્ઞેયઃ સ્વાત્મત્વેન વિપશ્યિતા. કે છે હવે આત્મતત્વની થોડીક વાત કરે છે, જે ડિટેલમાં વર્ણન તો થોડુંક વાત કરે છે અહીંયા આગળ આત્મતત્વનું, કે અયમ આત્મા સહ સ્વયં જ્યોતિઃ પંચકોશ વિલક્ષણઃ નિર્વિકારઃ નિરંજનઃ સદાનંદઃ સ અવસ્થાત્રય સાક્ષી સન વિપશ્યિતા સ્વાત્મત્વેન વિજ્ઞેય. કે છે આ આત્મા જે છે એ નું સ્વરૂપ કેવું છે, તો કે સ્વયં પ્રકાશ છે. સ્વયં જ્યોતિ એટલે સ્વયં પ્રકાશ છે. પછી કે છે પંચકોશ વિલક્ષણ. પંચકોશથી એ અલગ છે, વિલક્ષણ છે, નિર્વિકાર છે, નિરંજન છે અને સદાનંદ સ્વરૂપ છે. પછી કે છે અવસ્થાત્રય સાક્ષી સન વિપશ્યિતા સ્વાત્મત્વેન વિજ્ઞેયઃ, કે એ ત્રણેય અવસ્થાનો સાક્ષી છે અને વિવેકી વ્યક્તિ એને આત્મ સ્વરૂપે જાણવો જોઈએ. એટલે આ આત્મા સ્વયં જ્યોતિ સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, પંચકોશથી વિલક્ષણ છે, અવસ્થાત્રય સાક્ષી છે અને સાથે સાથે નિર્વિકાર નિરંજન સદાનંદ સ્વરૂપ અને વિવેકી વ્યક્તિ એને આત્મ સ્વરૂપે જાણવો જોઈએ. સૌથી પહેલું કે છે એના માટે આત્મતત્વના વર્ણનમાં સ્વયં જ્યોતિ. બૃહદારણ્યક ઉપનિષદનો શબ્દ છે, એમાં આત્મા માટે સ્વયં જ્યોતિ શબ્દ વાપરો છે. મેં તમને વાત કરી એમ પ્રકરણ ગ્રંથમાં જે વસ્તુ આદિશંકર લે તો એ ભગવદ્ ગીતામાંથી હોય, ઉપનિષદમાંથી એનો લીધો હોય કન્સેપ્ટ, એના શબ્દો લીધેલા હોય. લાઈક પંચકોશ જે છે એ શબ્દ બધું તો કે તૈત્તરીય ઉપનિષદમાં છે, બધા ઉપનિષદમાંથી પંચકોશની વાત લીધી હોય. પછી અહીં આત્મતત્વના વર્ણન માટે સ્વયં જ્યોતિ તો અગેન બૃહદારણ્યક ઉપનિષદનો શબ્દ અહીંયા લઈ આવે છે. સ્વયં જ્યોતિ એટલે શું, તો કે પોતે પ્રકાશ સ્વરૂપ છે. એને જાણવા માટે કોઈ બીજા પ્રમાણની જરૂર નથી, એ સ્વયં પ્રકાશ છે. તો તમે એમ કીધું લે શબ્દ પ્રમાણ દ્વારા તો આપણે હુંને જાણીએ છીએ, તો શબ્દ પ્રમાણથી આત્માનું સ્વરૂપ ખરેખર જાણતા નથી. શબ્દ પ્રમાણથી તો કે જે આત્મા નથી એ બધી વસ્તુઓને નિગેટ કરે છે. આત્માને શબ્દો પ્રકાશિત નથી કરતા, એ સ્વયં પ્રકાશ છે. ઇન અધર વર્ડ યુ કેન સે અજ્ઞાનનું આવરણ દૂર થાય છે શબ્દ પ્રમાણ દ્વારા. આ શબ્દો આત્માને પ્રકાશિત કે પ્રગટ નથી કરતા, એ તો સ્વયં પ્રકાશ છે. શેના જેવું છે, તો કે બૃહદારણ્યક ઉપનિષદમાં એવી રીતે વર્ણન છે કે બધા પદાર્થો જે છે એને તો કે સૂર્યથી પ્રકાશિત થાય, સૂર્યપ્રકાશ દ્વારા એ બધા જે બી દુનિયાના પદાર્થો છે એ પ્રકાશિત થાય. મારે એ બધા પદાર્થોને જોવા છે જેને સૂર્ય પ્રકાશિત કરે છે, તો મારી આંખ પોતે જોઈ શકે તો હું બધા પદાર્થો સૂર્યને બધાને હું જોઈ શકું. સૂર્ય મારા માટે પ્રકાશિત ક્યારે થાય, તો કે મારી આંખ પ્રકાશિત છે. તો આંખ ક્યારે પ્રકાશિત થાય, આંખ ખુલ્લી હોય પણ વ્યક્તિનું મન બીજે ક્યાંક હોય
તો એ વસ્તુ કે વ્યક્તિ કે પદાર્થ જોઈ શકે નહીં. આપણે એમ કહીએ કે પણ તમે તો જોતા હતા, પણ એનું મન બીજે હોય, તો ખાલી આંખ ત્યાં હોય એનાથી પદાર્થનું જ્ઞાન થતું નથી. એટલે આંખ કોઈ પણ વસ્તુ ત્યારે જોઈ શકે જ્યારે આંખની પાછળ મન પ્રકાશિત છે તો. અને મન ક્યારે પ્રકાશિત થાય? મન ખુદ સ્વયં પ્રકાશે તો કે ના, મનને હું પ્રકાશિત કરું છું. મનને આત્મ તત્વ જે છે એ પ્રકાશ આપે છે. એની ઉછીની લાઇટમાં, એના ઉછીના પ્રકાશમાં મન પ્રકાશિત છે. મન સ્વયં પ્રકાશરૂપ નથી, કારણ કે મનના આપણે જ્ઞાતા છીએ. મનના વિચારો મને દેખાય છે. મનને સતા સ્ફૂર્તિ હું આપું છું. તો આંખ પ્રકાશિત છે કારણ કે મન પ્રકાશે છે. મન પ્રકાશે છે કારણ કે હું પ્રકાશું છું. અચ્છા, હું પ્રકાશિત છું શા માટે? એની પાછળ કઈ છે તો કે ના, હું સ્વયં જ્યોતિ સ્વરૂપ છું. હું સ્વયં પ્રકાશ છું. હું છું કે નહીં, મારા હોવા માટે, મારા અસ્તિત્વ માટે હવે બીજી કોઈ આગળ લાઈટની કોઈ જરૂર નથી. હું પોતે તો કે સ્વયં પ્રકાશિત છું, સ્વયં જ્યોતિ સ્વરૂપ છું. અને આગળ હજી સ્વયં જ્યોતિ પંચકોશ વિલક્ષણ. આગળ કે છે પાછું મારું સ્વરૂપ કેવું છે તો કે હું પંચકોશથી વિલક્ષણ છું, જે આગળ આપણે વર્ણન કર્યું. અન્નમય કોષ, મનોમય કોષ, એ બધાથી હું વિલક્ષણ છું. કેવી રીતે વિલક્ષણ છું? તો આપણને ખબર છે કે યત્યત દ્રશ્યમ તત ન અહમ તત જડમ તત અનાત્મા. જે મારા માટે દ્રશ્ય હોય એ હું ન હોઉં, એ મારા માટે દ્રશ્ય છે, માટે એ આત્મા નથી, એ અનાત્મા છે. હું ચેતન છું, એ બધું જડ સ્વરૂપ છે. તો પંચકોશથી હું વિલક્ષણ છું, અન્યત છું. પંચકોશ જે છે એ મારા માટે હંમેશા દ્રશ્યનો વિષય છે. સાથે સાથે અવસ્થા ત્રય સાક્ષી, ત્રણે ત્રણ અવસ્થા જે છે એ ત્રણે ત્રણ અવસ્થામાં હું અનુસ્યુત છું. ત્રણે ત્રણ અવસ્થામાં તો કે આવી રીતે હું ત્રણે ત્રણ અવસ્થામાં છું. ત્રણે ત્રણ અવસ્થાનું એક અવસ્થા હશે તો બીજી નહીં હોય, બીજી હશે ત્યારે ત્રીજી નહીં હોય, ત્રીજી હશે તો પેલી બે નહીં હોય. પણ એ ત્રણેય અવસ્થામાં કોમન કોણ છે તો કે હું છું. એ ત્રણે ત્રણ અવસ્થાની ના તો કે આપણે સાક્ષી છીએ. જાગ્રત અવસ્થાની બધી ગતિવિધિ જે છે એ મને ખબર છે. સ્વપ્નની ગતિવિધિ પણ તો કે એ હું જોઉં છું ત્યારે. એટલા માટે એનું સ્વપ્ન પણ ઘણા લોકોને યાદ રહેતું હોય. ઘણા લોકો એવી હેબિટ બી પાડતા હોય કે બાજુમાં નોટ પેન રાખે, તરત લખી બી નાખે. તો સ્વપ્નમાં જે ચાલી રહ્યું છે એ જાગ્રતની જેમ જ મને દેખાય છે. એ જે મને દેખાય છે ત્યારે એ કઈ લાઈટ છે તો કે સ્વયં જ્યોતિ આત્મ સ્વરૂપ હું છું. એ લાઈટમાં મને આખું સ્વપ્ન દેખાય છે. ત્યાં કોઈ ટોર્ચ લાઈટ લઈને આપણે નથી ગયા. અને એવી જ રીતે સુષુપ્તિ જે છે એનો તો કે સાક્ષી પ્રત્યેથી મને અનુભવ છે. પછીથી મને ઉઠ્યા પછી ખ્યાલ આવે છે. તો ત્રણેય અવસ્થાના આપણે સાક્ષી છીએ. ત્રણેય અવસ્થા જેમ દુનિયાના પદાર્થો મારા માટે દ્રશ્ય છે, એમ ત્રણેય અવસ્થા પણ મને દેખાય છે. એ મારી અવસ્થાઓ છે. અવસ્થાથી હું અન્યત છું. જેમ પંચકોશથી અન્યત છું, એમ ત્રણેય અવસ્થાના સાક્ષી રૂપે છે. એ અવસ્થાઓ એ મારી અવસ્થાઓ છે, હું અવસ્થાઓ નથી. સ્વયં જ્યોતિ પંચકોશ વિલક્ષણ અવસ્થાત્રય સાક્ષી. અને પછી આગળ કે છે નિર્વિકાર નિરંજન. મારું સ્વરૂપ કેવું છે તો કે હું નિર્વિકાર છું. નિર્વિકાર એટલે શું તો કે જે બી વિકારો છે, પરિવર્તન છે, જે ચેન્જ આવે છે એ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયના સ્તરે છે. મારા વિકાર નથી. એક નાના બાળક તરીકે મારો જન્મ થાય અને આપણે પુખ્ત બનીએ, પછી તો કે પ્રૌઢ બનીએ, વૃદ્ધ બનીએ અને આપણું પછીથી ડેથ થાય, તો એ ષડભાવ વિકાર જે છે એ બી મને દેખાય છે.
કે પહેલા તો આવું હતું મારું દેખાવ, મારું વજન તો ખાલી 50 kg જ રહેતું હતું. અત્યારે જો ને માતાજી 75 થી કાંટો ઘટવાનું નામ નથી લેતું. તો એ 50 kg વજન હતું એ મને ખબર છે, મારા શરીરનું વજન. તો બધી જ વસ્તુઓ જે કાંઈ પરિવર્તન આવે છે એ કયા લેવલે પરિવર્તન આવે છે એ આપણે આમ જ એનું વજન કાંટામાં નોંધીને આપણે જોઈ શકીએ. જો આ પરિવર્તન આવ્યું, પેલા આટલા હતા, જો કેટલા વધી ગયા. આ રોજ વજન કરવું જોઈએ એટલે ખબર પડે શેનાથી વજન વધે છે. તો જે પરિવર્તન છે શરીરના લેવલે છે, મારામાં ક્યાં છે? હું મારું સ્વરૂપ કેવું છે તો કે નિર્વિકાર. એ શરીરના વિકારો છે, આત્માના કે હુંના વિકારો નથી. એ ષડભાવ વિકારવાન તો કે શરીર છે. હું હંમેશા નિર્વિકાર છે. બધી અવસ્થાઓ જે છે કે બાલ્યાવસ્થા ને શિશુ અવસ્થા ને તરુણાવસ્થા ને યુવાવસ્થા ને પ્રૌઢાવસ્થા ને વૃદ્ધ, બધી અવસ્થાઓ તો કઈ મારી નથી, શરીરની છે. એ જ્યારે એ શિશુ અવસ્થા હતી કે બાલ્યાવસ્થા હતી ત્યારે પણ તો કે હું ત્યાં જ હું હતો કે હતી. પછી યુવાવસ્થાના એના હુંમાં કંઈક પરિવર્તન આવી ગયું. પછી એમ કે આત્મામાં મોટો વિકાસ થઈ ગયો. પછી જ્યારે પ્રૌઢાવસ્થા આવી તો કે એ આત્મા પ્રૌઢ બની ગયો. વૃદ્ધાવસ્થામાં તો કે પછી મારો આત્મા એવો વૃદ્ધ થઈ ગયો. પછી શિથિલ થઈ ગયો, પછી ધ્રુજવા માંડ્યો. તો હુંમાં કોઈ પરિવર્તન નથી. હું ને એ બધી અવસ્થાઓ રજિયાત છે, એનામાં કોઈ વિકાર નથી. એટલે તમે કોઈ વૃદ્ધ વ્યક્તિને પૂછો કે કેમ છો દાદા, તો દાદા પછી અમે એ આઝાદીની ચળવળ વખતે અમે આટલા સાહસ કર્યા ત્યાંથી વાત શરૂ કરશો 1948 કે 47. તો તમને એવું થાય કે ઓહો 2022 આવશે તો ક્યારે આપણી તો 5 રાત આપણે ઊંઘી જશું, ત્યાંની વાત પૂરી થાય. તો તમે જો કે એને 48 થી એ બધો હિસ્ટ્રી, એ બધી કહાની એકદમ આમ ડે લાઇટ જેવી ક્લિયર, એ બધું એના માનસપટ ઉપર એમ એકદમ જ અંકિત થયેલું છે. બધું તમને સરસ અદૃશ્ય વર્ણન કરશે. તો એ બધી અવસ્થામાં અનુસૂચિત જે વ્યક્તિ છે, આત્મા છે, હું છે, એમાં કોઈ પરિવર્તન નથી આવ્યા. શિશુ અવસ્થામાં એ શિશુ હોય અને યુવાવસ્થામાં યુવા હોય એવું નથી. એ બધી અવસ્થાઓ, એ બધા ભાવ વિકાર જે છે એ શરીરના હતા. શરીરના રહેશે જ્યાં સુધી શરીર હશે ત્યારે બધા ભાવ વિકારો, પરિવર્તનો એ શરીરના લેવલે હંમેશા રહેશે. કે શરીરનો એવો ધર્મ છે. એવી રીતે ભગવાને શરીર બનાવેલું છે. અનાત્માની રચના જેવી છે કે જેમાં સતત પરિવર્તન થયા કરે, કદી એક સમાન ન રહે. શરીર શા માટે? આઈ ટેલ યુ, આખું જગત, પૂર્ણ બ્રહ્માંડ એવું છે કે જેમાં સતત પરિવર્તન આવે, સતત પરિવર્તન આવે. એનું પરિવર્તન એક જ વસ્તુ એવી છે કે સતત પરિવર્તિત થવું એક જ વસ્તુ અચલ છે એવું આપણને દેખાય. તમે કહો કે કઈ જગ્યાએ આત્મતત્વ છે એ કૂટસ્થ નિત્ય છે, એ એક સમાન છે. બાકી તમે જો કે મનુષ્યના પોતાનામાં પરિવર્તન આવશે એક વ્યક્તિ તરીકે, એના વેલ્યુ સ્ટ્રક્ચરમાં, એના સ્વભાવમાં, એની પ્રકૃતિમાં. પછી સંબંધોમાં એક વખતના બહુ જ ગાઢ સંબંધો, એકદમ ઠીક સંબંધો, તો એમાં થોડો વખત પછી તો 2, 5, 25 વર્ષે ખૂબ જ ભરતી હોય તો એમાં ઓટ આવે. કોઈ પણ દેશ એવું લાગતું હોય કે ઓહો આનો સૂર્ય તો બ્રિટિશરોનો સૂર્ય તો ક્યારેય આથમે નહીં, કારણ કે એટલા બધા દેશ ઉપર એને લૂંટારૂની જેમ કબજો કર્યો, એટલે કોઈક ને કોઈક દેશમાં તો એ લોકોની પ્રેઝન્સ હોય જ. તો એ બધાનો સૂર્ય બી આથમી ગયો, બધેથી આથમવા માંડ્યો, પૂરું થઈ ગયું, અસ્ત આવી ગયો. એટલે તમે જો કે ક્યાં એવું છે કે જે વિકારી ન હોય, પરિવર્તન ન હોય. એ તમે બિલકુલ સાવ એટલે સાવ માઇક્રો લેવલની વાત કરો કે મેક્રો લેવલ, બધે કન્ટિન્યુઅસ પરિવર્તન. આપણું કાર્યકારણ સંઘાતથી શરૂ કરીને પૂર્ણ બ્રહ્માંડ સુધી જો કે એક કઈ વસ્તુ સમાન ન હોય. કે
મા બાપને એવું લાગતું હોય કે ઓહો મારો દીકરો કે દીકરી એટલે તો આમ બસ શ્રવણ જ અલ્ટિમેટ, આના જેવા તો કોઈ સંતાનો હોય જ ન શકે. અને કેવું એમ મને એમ બહુ જ વિચાર આવે કે વિધિન યુ કેન સે લાઈક આફ્ટર 25, 30, 35, 40 યર્સ પછી માતા પિતા 70, 80, 90 ના થાય તો કેટલું પરિવર્તન થઈ જાય. હું જસ્ટ ગઈકાલે એમ જ વિચારતી હતી કે એવા ઘણા બધા એવા સંતાનો જોયા છે કે જે લોકો એકવાર આ દેશ આ ભૂમિ છોડીને જતા રહે, પછી આ કોરોનાની વાત છે નહીં પણ સામાન્ય દિવસો હતા ત્યારે ઘણા એવા સંતાન હોય કે એ લોકોનું ડેથ થાય ભારત દેશમાં, તો એવા મેં સાંભળ્યું છે કે એ લોકો આવી બી ન શકે. શું કામ? તો કે રજા ના મળી, ફલાણું થયું, ઢીકણું થયું. એક વખતનું મા બાપને એવું થાય કે તો મારો શ્રવણ છે. એક વખતનો કેવો એટલે કેવો જબરજસ્ત ગાઢ સંબંધ અને એટલું જબરજસ્ત એસોસિએશન, તો કેવું મૂલ્યોમાં કેવું પરિવર્તન આવી જાય કે મા બાપ 80-90 વર્ષના થઈ ગયા તો બાળકોનો એની માટેનો અભિગમ તદ્દન બદલાઈ ગયો. કેટલું ભયંકર રીતે પરિવર્તનશીલ જગત. એવું થાય કે આના વિના તો જીવી જ ન શકે. મા બાપ અને બાળકોને બેયને એવું થાય કે હું મા બાપ વિના રહી ન શકું, મા બાપને એવું થાય સંતાન વિના રહી ન શકાય. એટલે વ્યષ્ટિ લેવલથી માંડીને ટોટલ સમષ્ટિ લેવલ સુધી તમે જો તો કન્ટિન્યુઅસ પરિવર્તન. એક વસ્તુ સ્થિર નહીં રહે, એક વસ્તુ બધું જ વિકારી, સતત એટલે સતત. મનુષ્યનું તમે ખાલી 5 કે 10 વર્ષમાં એના વિચારસરણીમાં તમે જો તો એની વિચારસરણીમાં કેટલું પરિવર્તન આવે, કેટલું પરિવર્તન. એટલે આપણને એવું થાય કે ઓકે, સમગ્ર બ્રહ્માંડમાં સતત પરિવર્તન આવ્યા કરે, વ્યક્તિના લેવલે પરિવર્તન આવ્યા કરે, આખું કાર્યકારણ સંઘાત જે છે એ સતત પરિવર્તનશીલ, વિકારી. તો આત્મા કેવો છે? તો કે ના, આત્મા હંમેશા નિર્વિકારી. એ બધા વિકારોને સાક્ષી ભાવે જોયા કરે. જેટલું બી ચાલ્યા કરે છે એ બ્રહ્માંડમાં, ગેલેક્સી ને બધા તારા ને બધે જ્યાં જ્યાં પરિવર્તન છે, પરિવર્તનને ખાલી જોયા કરે. એ સાક્ષી છે, એનામાં પરિવર્તન આવતું નથી. હું હંમેશા કુટસ્થ નિત્ય નિર્વિકાર છું. અને સાથે સાથે નિરંજન. નિરંજન એટલે શું? અંજન એટલે અશુદ્ધિ. કોઈ પણ પ્રકારની મારામાં અશુદ્ધિ નથી. કાર્યકારણ સંઘાતના સ્તરે જે પરિવર્તન આવે એને કારણે જે કાંઈ અશુદ્ધિ હોય એ બધી અશુદ્ધિ મને નથી લાગતી. જે પાપ પુણ્ય છે, પછી વ્યક્તિ વિજ્ઞાનમયના લેવલે બધા કર્મો જે થાય, પાપ પુણ્ય, સારા અને ધાર્મિક અધાર્મિક કર્મો જે બી કરે તો એનાથી પાપ પુણ્ય લાગે. તો પાપ પુણ્યની અશુદ્ધિ એ હુંને લાગે કે નહીં? તો કે ના, આત્મા જે છે એ હંમેશા નિરંજના, એ બધા એને અડતા નથી. સાથે સાથે તો કે મનના સ્તરે, મનની અંદર બહુ બધી વસ્તુઓ છે, તો એની બધી અશુદ્ધિ, રાગ દ્વેષ છે, ઈર્ષા છે, તમસ છે, આળસ છે, કામક્રોધ છે, કેટલી બધી અશુદ્ધિ ભરેલી છે. તો એ અશુદ્ધિ મનના તો મન હંમેશા આત્મા વિના તો છે નહીં. સૌથી ગાઢ એટલે ગાઢ સંસર્ગ છે મન અને આત્માનો, વિજ્ઞાનમય અને આત્માનો. બધા કામ તો વિજ્ઞાનમય કરે છે, તો એ બધા કામ કરે તો કામ સારા બી કરે, કામ ખોટા બી કરે, તો એના સંસર્ગથી એ બધી અશુદ્ધિ પછી હુંને લાગી જાય કે નહીં? આ બધા સ્ટ્રોંગ પ્રેજ્યુડાઇઝ, રાગ દ્વેષ જે છે એ પછી આત્માને અડી જાય કે નહીં? તો કે ના, એ કોઈ રાગ દ્વેષ, કોઈ પાપ પુણ્ય, કોઈ સત્કર્મ દુષ્કર્મ કશું જ તો કે હુંને લાગતું નથી. આત્મા હંમેશા નિર્વિકાર નિરંજન. એ ભલે ગાઢ સંપર્કમાં હોય, સંસર્ગમાં હોય, પણ એ સંસર્ગનો અસર ક્યારેય આત્માને નથી. લાઈક એક્ઝેક્ટલી લાઈક કે અમિતાભ બચ્ચન એઝ એ પર્સન એને એ બેગરના રોલની સ્ક્રિપ્ટનો, કર્મોનો એક રતિભાર પણ અંશ એને કદી પણ અડકતો નથી. એ હંમેશા ગાઢ સંપર્કમાં છે
એના હવે એવું જ લાગે કે એ જ છે એવું ભલે લાગે, બેગર જ અમિતાભ બચ્ચન લાગે, પણ આપણને ખબર છે કે અમિતાભ બચ્ચન જે છે એ બેગર નથી. એટલે એને કદી બેગરના કર્મો, એના સંવાદો, એની જે રીત રસમો છે, એનું ગુસ્સે થવા પડવું છે, એનું જે ખૂબ જ એટલે ખૂબ જ એના આવા અંદર કામક્રોધ ભરેલા છે, ખૂબ એવા મોટા મોટા રડી રડીને ડાયલોગ બોલે છે, એ કઈ વસ્તુ રતિભાર પણ એનો સંસર્ગ એને લાગતો નથી. એ હંમેશા તો કે નિત્ય શુદ્ધ છે, નિરંજન છે, એની કોઈ અશુદ્ધિની અસર તો કે આત્મતત્વને ક્યારેય કદી થતી નથી. એટલે નિત્ય શુદ્ધ કહે છે. એટલે જ્યારે પણ શુદ્ધિકરણની વાત આવે તો આત્માની શુદ્ધિ એવો શબ્દ ક્યારેય આપણા શાસ્ત્રમાં હશે નહીં. એમ જ એટલો જ શબ્દ હશે અંતઃકરણ શુદ્ધિ. આત્મા નિત્ય શુદ્ધ છે, એને શુદ્ધ નથી કરવાનું. જે કઈ અશુદ્ધિ જે છે, જે બધું એ કાલુષ્ય જે છે વળગેલું છે, એ મારા અંતઃકરણને છે. એટલે તો કે મારું સાચું સ્વરૂપ તો કે નિર્વિકાર નિરંજન. અને આગળ હજી કે છે સદાનંદ સ્વરૂપ. સાથે સાથે હું કોણ છું? તો કે સદાનંદ સ્વરૂપ છું. સદાનંદ એટલે શું? તો કે હંમેશા 24/7 હું પૂર્ણ આનંદ એ મારું સ્વરૂપ છે. 24/7 એટલે શું? તો કે મારો આનંદ આવવા વાળો ને જવા વાળો નથી. અત્યારે આનંદમાં, પછી નહીં. સવારે તો કે એકદમ ખુશનુમા, અને પછી બપોર થાય તો વ્યક્તિ જે છે એ તો કે પાછી દુઃખી. એવું જે છે, આવું આવવા વાળું જવા વાળું સુખ જે છે, દેટ ઇઝ કોલ્ડ આનંદમય. જે સદાનંદ સ્વરૂપ જે છે, એ સ્વરૂપ સુખ છે, એ પરિસ્થિતિજન્ય ઓર આનંદમય નથી. એટલે મારું સ્વરૂપ આનંદમય એ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ શું છે? તો કે સદાનંદ, સદા આનંદ, સદા સર્વદા હંમેશા એ રહેવા વાળું નિત્ય સુખ એ મારું સ્વરૂપ છે. પેલું જે છે આનંદમય જે છે, એ દુઃખનું પ્રતિયોગી છે. આનંદમય વાળું સુખ ને દુઃખનું પ્રતિયોગી કે પ્રતિયોગી એટલે વિરોધી. આનંદમય જે છે એને દુઃખની સામે વિરોધ છે. એટલે ઘણા લોકો એવું કે બહુ જ બધું એમ કે ભગવાન આમ કમ્ફર્ટેબલ, કન્ડ્યુસિવ, બધું સરખું 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 પડે, હવે પછી દુઃખ આવવાનું. બધું બહુ જ સુખ 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 બધું બહુ સરખું થઈ ગયું ને, એ ભગવાન આ જતું ન રહે તો સારું. કારણ કે પેલા બી આવું થયું હતું, બધું બહુ સરખું હતું ને પછી બહુ જ તકલીફો આવી. ધેટ ઇઝ કોલ્ડ દુઃખનું પ્રતિયોગી. કે એ જે સુખ છે, આનંદમય જે છે, પરિસ્થિતિથી જન્મતું સુખ જે છે, એમાં એવો ભય હંમેશા છે. અને એ સાચું છે. કોઈ એમ કહે ને કે પણ પછી તો હવે જોજો એવું થવાનું જ છે, કઈ આ બધું સરખું થયું ને, કોઈકની નજર લાગી જવાની, અને નજર લાગશે ને એટલે બધું પાછું વળી બધું બાજી પલટાઈ જવાની. તો નજર નથી લાગતી. ખરેખર તમે પૂછો તો શું થતું હોય? મેં તમને આની પહેલા વાત કરી કે આનંદમયની ઉત્પત્તિ ક્યારે થાય? પરિસ્થિતિજન્ય સુખ ક્યારે આવે? તો કે જ્યારે મારા પ્રારબ્ધ કર્મના પુણ્યના ભાથામાંથી એ દિવસે, એ દિવસોમાં, એ મહિનાઓમાં પુણ્ય અનફોલ્ડ થવાનું હોય, પુણ્ય વ્યક્ત થવાનું હોય. એટલે આપણને બધું તો કે બધી પરિસ્થિતિઓ આવી કમ્ફર્ટેબલ, સરખી સરખી અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાતી જાય. કારણ કે આપણા પ્રારબ્ધ કર્મમાંથી અત્યારે તો કે પુણ્યની મૂડી આપણે ખર્ચી રહ્યા છીએ. તો હવે પુણ્યની મૂડી અખૂટ તો હોય નહીં, એ તો ખૂટી જવાની ગમે ત્યારે. એમ કે ધારો કે માની લ્યો કે ફેબ્રુઆરીમાં એવા 8 કે 10 દિવસ હોય કે જ્યારે પુણ્યનો વધારે પરિપાક હોય,
આપણું જે એનો ફેબ્રુઆરી મહિનામાં અનફોલ્ડ થવાનું પુણ્ય હોય એ 10 દિવસ હોય, પછી પાછું એપ્રિલમાં આવતું હોય, માર્ચમાં વળી પાછું થોડી હેરાનગતિ હોય, પણ ફેબ્રુઆરીના 10 ડેઝ એવા હોય, પણ પછી એ પૂરું થઈ ગયું 10 દિવસ, પછી પાછા તો કે મુશ્કેલીના દિવસો શરૂ થાય. જેમ કે ને ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, પુણ્ય પૂરું થઈ ગયું. પણ પુણ્ય ઝીરો નથી થઈ ગયું અત્યારે આ મહિનાનું કે આ દિવસોનું પુણ્યનો વાતું પૂરું થઈ ગયું. એટલે જ્યારે જ્યારે આપણને પરિસ્થિતિઓથી સુખ મળે, આનંદ આવે, જલસા થઈ જાય, બહુ જ મજા આવે, એનો અર્થ એમ કે આપણે આપણી પુણ્યની મૂડી ખર્ચી રહ્યા છીએ. એનો અર્થ એમ કે એ જે સુખ છે એને દુઃખનું એ પ્રતિયોગી છે. એમાં આપણને હંમેશા ભય જ રહે, હવે પછી આવું ન થઈ જાય તો સારું, પેલા લોકો આવી ન જાય તો સારું, ઓલા લોકો આટલા દિવસ અટકી જાય તો સારું, અત્યારે પછી બહુ ઠંડી ન પડવા માંડે તો સારું, વરસાદ ન આવી જાય તો સારું, પછી બહુ ભયંકર ગરમી પહેલી માર્ચે મહાશિવરાત્રીમાં થઈ ન જાય તો સારું. તો તમે જો કે કેટલાય આવા આપણે આમ ભગવાને પ્રેયર કરી ઇફ્સ એન્ડ બટ્સ ની આપણે આમ ગણતરી રાખતા હોય, ડર લાગતો હોય કે પછી આવું ન થઈ જાય, પછી તો આમ કર્યું છે પાછું ફોર્થ વેવ ન આવે તો સારું, આપણે આ બધું પ્લાનિંગ વળી ઊંધું પડી જશે. તો એ સાચું છે કે જે આનંદમય વાળું સુખ છે, દુન્યવી સુખ છે, એ દુઃખનું પ્રતિયોગી છે, એ દુઃખનું વિરોધી છે. એ એવું હંમેશા ઝંખે છે કે ભગવાન દુઃખ દૂર રાખો, દુઃખ દૂર રાખો. એટલે બધા લોકો ભગવાન પાસે શું માંગે, ભગવાન મને દુઃખ નહીં આપતા, એ ભગવાન મને દુઃખ નહીં આપતા. એટલે એ પ્રેયર એઝ સચ ખોટી છે ખરેખર પૂછો તો. એનું કારણ કે સાચી પ્રેયર શું છે કે જે આવતા પાપ જે છે એનું જે ઇન્ટેન્સિટી હોય ભગવાન ઓછી કરે, માત્રા ઓછી કરે. એવા હોય તો ભગવાન ન્યુટ્રલાઇઝ બી કરે, પણ એના માટે કંઈક પ્રેયર કરવી પડે, એના માટે કંઈક આપણે નામ કર્યું, રુદ્રમ કર્યું, વગેરે વગેરે. આપણે તો ખાલી એટલું બોલીએ ભગવાન દુઃખ ઓછું કરજો, એમનું દુઃખ ઓછું થાય કારણ કે જે કર્મો લખાવીને આવ્યા છીએ તો એ તો આવવાના જ. એટલે આપણને શું જોઈએ છે, સુખ જોઈએ છે. કયું સુખ જોઈએ તો કે પરિસ્થિતિમાંથી, દેટ ઇઝ આનંદમય. અને પછી આપણે સતત એવું કીધા કરીએ પણ પછી દુઃખ ન આવે, પણ દુઃખ તમારે એ બરાબર છે, એ સુખ દુઃખનું પ્રતિયોગી છે. તમારે દુઃખ નથી જોતું તો તમારે કંઈક કરવું પડે, કર્મ કરવું પડે. તો કર્મ આગલા નેગેટિવ કર્મને ન્યુટ્રલાઇઝ કરે. ખાલી તમે એમ કે કેટલું કહી દો કે મારે દુઃખ નથી જોઈતું તો એમ કઈ ન થાય. એક વસ્તુ. સેકન્ડ થિંગ, ખરેખર જે સ્વરૂપ સુખ છે એને દુઃખ સામે વાંધો નથી, એ દુઃખનું પ્રતિયોગી નથી. સ્વરૂપ સુખ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પુણ્યની મૂડી ખર્ચાતી નથી, એને પાપ પુણ્યનો વિરોધ નથી, એને સુખ દુઃખનો કોઈનો વિરોધ જ નથી. એટલે સાચી પ્રાર્થના એ છે કે ભગવાન મને સ્વરૂપ સુખની પ્રાપ્તિ થાય, એ સદાનંદ સ્વરૂપ છું એને હું જાણું, એને હું પામું. અત્યારે આપણે જન્મો જન્માંતરથી ખાલી આનંદમય અથવા તો પરિસ્થિતિજન્ય સુખ છે એની જ માંગણી કરતા હતા. એટલે ખરેખર એનો સાચી માંગણી એ હોય કે ભગવાન મને હવે સ્વરૂપ સુખ આપી દે કે જે કદી દુઃખનું પ્રતિયોગી નથી, એ દુઃખનું વિરોધી નથી. એને હવે દુનિયાવી પરિસ્થિતિજન્ય સુખ આવે કે પરિસ્થિતિજન્ય દુઃખ આવે, મારા પારમાર્થિક સુખ, મારું અલ્ટિમેટ સુખ, આત્મ સુખ, હું જે સદાનંદ સ્વરૂપ છું એને હવે કોઈ હલાવી નહીં શકે. એને બધી પરિસ્થિતિઓ એને માટે સમાન છે. સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો છે, એને કોઈ ફરક જ નથી પડતું. જે આવે પ્રારબ્ધમાં કર્મો વશાત બધું આપવાનું છે કારણ કે એવા કર્મો લખેલા છે. પણ એને હવે એ પરિસ્થિતિજન્ય સુખ દુઃખ હવે અડકી નહીં શકે કારણ કે એ સુખનો સોર્સ જે છે સ્વરૂપ સુખ એને પ્રાપ્ત થઈ ગયું છે. એટલે સાચું માંગવાનું સતત એ બધી આપણી પ્રેયર કરીને અલ્ટિમેટલી આપણે સ્વરૂપ સુખની માંગણી કરવાની. સ્વરૂપ સુખ કદી દુઃખનું પ્રતિયોગી નથી, એ તમને ખ્યાલ હોવો જોઈએ.
એ પછી દુઃખને કેવી રીતે જોશે? તો કેવી રીતે જોશે કે યસ, પ્રારબ્ધ કર્મમાં જન્મો જન્માંતરમાં હતું તો એને વ્યક્ત થઈ જવા દો. અને ભગવાન અમારો એવો ચરમ અલ્ટિમેટ છેલ્લો જન્મ હોય મારો, તો એ બધાને હવે અનફોલ્ડ થવાનું છે તો ભલે થઈ જાય. એ શરીર દ્વારા, મન દ્વારા એ બધું વ્યક્ત થવાનું છે, તો એને એકદમ વિટનેસ બનીને વ્યક્તિ જોઈ શકે. દેટ ઇઝ વોટ ઇટ ઇઝ, કે મેં એવું જ વાવેલું છે તો કેવું બી પૂરું કરી દો. શરીરમાં કેન્સર આવ્યું તો કે એને બી વ્યક્ત થઈ જવા દો. લાઈક રમણ મહર્ષિ એવું કહી શકે, રામકૃષ્ણ પરમહંસ. તો એને એનું જે પોતાનું જે સુખ હતું, જે સ્વરૂપ સુખ, એને કેન્સરના દુઃખનું વિરોધી નથી. જો તમે કેન્સરનું દુઃખ તો દુઃખ જ છે, કઈ એવું નથી કે એનું શરીર લોખંડનું થઈ ગયું છે, કારણ કે રામકૃષ્ણ પરમહંસ તો એ બી સીધા સાદા હ્યુમન બીંગ જ હતા. તો જેવું બીજાને કેન્સરથી દુઃખ થાય એવું જ દુઃખ એને થતું હતું. પરંતુ સ્વરૂપ સુખ જે છે એ ન તો એ વિષય સુખ કે દુનિયાવી સુખનું વિરોધી છે, ન તો એ જે કોઈ બી આપણને કોઈ બી ડિસીઝ થાય એ દુઃખનું એનું પણ વિરોધી નથી. એ બંનેને સાક્ષી ભાવે ઓબ્જેક્ટિવલી જોઈ શકે. એટલા માટે તમને સમજાતું હશે કે નાભિનંદતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જે જ્ઞાનનિષ્ઠ લોકો છે એ ન અભિનંદનથી, એ આનંદમય પરિસ્થિતિજન્ય સુખને આવો 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 કહીને આવકારતા નથી. પછી દુઃખજનક વસ્તુની ન દ્વેષથી એનો દ્વેષ બી નથી કરતા. કારણ કે સ્વરૂપ સુખ એ બંનેનું, તો કે કોઈનું સહાયક બી નથી, કોઈનું વિરોધી બી નથી. એ બધાથી તો કે પર છે. એટલે આપણી અત્યારે મનોભૂમિકા કેવી હોય તો કે જલ્દી જલ્દી પરિસ્થિતિને સુખ મળે. મારો દીકરો સરખું થઈ જાય, મારી દીકરી સરખું થઈ જાય, મારે આની એક્ઝામ છે તો પછી મારાથી આમ ન થાય, મારા દીકરાની સ્કૂલ છે, મારે મારી દીકરીના સાસરે પછી સાચવવું પડે, પછી ફલાણું દીકરું. ઓલ ધ ટાઈમ આપણે શેમાં ઓલ ધ ટાઈમ ધીસ બિકમિંગ લાઈફ કર્યા જ કરે. શું? તો કે પરિસ્થિતિજન્ય સુખની ગોઠવણી કરવાનું. અને એવું માનીએ કે ત્યાંથી મને સદાનંદ સ્વરૂપ, ત્યાંથી મને પરમેનન્ટ હેપીનેસ મળી જશે. એટલે ઇટ ઇઝ વેરી બિગ ક્વોન્ટમ જમ્પ છે કે એ બંનેને હવે સમાન રીતે વ્યક્તિ જોઈ, કે એ બંને કર્મફળ છે ને બંનેને વ્યક્ત થવું છે. એટલે અનુકૂળ પરિસ્થિતિમાં એને હર્ષ નહીં થઈ જાય, દુઃખમાં એ ઉદ્વેગ નહીં પામે. એટલા માટે જે બધું સ્થિતપ્રજ્ઞના બધા આ શ્લોકો છે કે એ હર્ષ અને શોકના યોયો લાઈફમાંથી એ મુક્ત છે. કારણ કે સદાનંદ સ્વરૂપ, એને ખબર છે કે હું મારું સ્વરૂપ સુખમાં હું નિરંતર એમાં જ હું છું. આ બધી વસ્તુ જે છે એ મને કોઈ બી રીતે, મારું સુખ છે એ દુઃખનું પ્રતિયોગી નથી. મારું સુખ જે છે એ કેવું છે તો કે સદાનંદ સ્વરૂપો, હું સદાનંદ સ્વરૂપ છું. એવું જે છે એ પછી છેલ્લી લાઈન માટે છે, સરસ કે છે છેલ્લી લાઈનમાં, સદાનંદ સહ અવસ્થાત્રય સાક્ષી સન વિપશ્ચિતા સ્વાત્મત્વેન વિજ્ઞેય. એ જે વિવેકી વ્યક્તિ જે છે એને આ આત્માને સ્વાત્મત્વેન, હું રૂપે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એવો કોઈક આત્મા એમ નહીં, એ હું છું એ રૂપે એને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એ પંચકોશ વિલક્ષણ અવસ્થાત્રય સાક્ષી નિર્વિકાર નિરંજન સદાનંદ સ્વરૂપ, એ હું છું એવી રીતે એને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એવો કોઈ આત્મા પછી મને ધ્યાનમાં મળશે આવા પ્રકારના ચક્રનું ભેદન કરીને, પછી અનાહત નાદ મને સંભળાશે, એવી કોઈ વસ્તુ નથી. એ હું છું. એવો કોઈક જગ્યાએ કોઈક આત્મા કોઈક દેશકાલમાં મને મળશે એ નહીં. આવું જે અત્યારે વર્ણન કર્યું અવસ્થાત્રય સાક્ષી પંચકોશ વિલક્ષણ સદાનંદ સ્વરૂપ, એ હું છું એમ વિપશ્ચિત વિવેકી વ્યક્તિ આ રૂપે જાણશે.
વિવેકી વ્યક્તિ જે છે, વિવેક વિપશ્ચિત શબ્દ છે, અગેન તૈતરીય ઉપનિષદનો શબ્દ છે, કઠોપનિષદમાં વિપશ્ચિત શબ્દ છે. વિવેકી વ્યક્તિ કયો વિવેકી? તો કે જે આત્મ અનાત્મ વિવેકી છે એ જાણશે. કઈ રૂપે? તો કે હું રૂપે. સહ આત્મા સ્વાત્મત્વેન વિજ્ઞેય. અને એ વિવેકની યાત્રા જે છે એ તો કે જે આત્મ અનાત્મ વિવેકની યાત્રા છે સૌથી સૂક્ષ્મ છે. બધા જ પ્રકારના વિવેકમાં સૂક્ષ્મતા જોઈએ, એક વસ્તુ. અને વિવેક કરવાનું સામર્થ્ય વૈરાગ્યથી આવે. એટલે વિવેક વૈરાગ્ય સાથે જાય કે એનું બે એકબીજાને એઝ સચ ટેકો આપે કે જેટલો વૈરાગ્ય વિવેક કરવાનું સામર્થ્ય આવે એમ વૈરાગ્ય પ્રબળ થાય. વૈરાગ્ય પ્રબળ થાય એટલે વ્યક્તિમાં વધુ ને વધુ સૂક્ષ્મ વિવેકની શક્તિ આવે. લાઈક સાધકની યાત્રા ધર્માધર્મ વિવેક, નિત્યાનિત્ય વિવેક અને અલ્ટિમેટલી સત્ય મિથ્યા વિવેક એ એનો અલ્ટિમેટ વિવેક છે. પણ બધા વિવેકમાં તો કે આવી રીતે વિવેક વૈરાગ્ય સાથે છે. એટલે આત્મ અનાત્મ વિવેક નું સામર્થ્ય એઝ સચ એટલું બધું નથી આવતું, કારણ કે વૈરાગ્ય હજી કાચો છે. એટલે વૈરાગ્ય અર્થાત પોતાની જે કઈ બધી વેલ્યુ સ્ટ્રક્ચર છે, શોભના અધ્યાસ છે, એમાંથી ઉપર ઉઠવું. શોભના અધ્યાસ એટલે બહુ બધી જગ્યાએ અનનેસેસરી સુપરઇમ્પોઝિશન કરેલું છે, જે નથી એવું જોવાનું આપણે હંમેશા પ્રયત્ન કરીએ કે આપણને એવું થાય કે પૈસા મને સુખ આપશે, તો પૈસા માટેનું વળગણ, દેટ ઇઝ વૈરાગ્ય. સંબંધો મને સુખ આપશે તો સંબંધોનું વળગણ, આસક્તિ, દેટ ઇઝ વૈરાગ્યનો અભાવ. તો વૈરાગ્ય ખૂબ છે, વૈરાગ્ય નથી, રાગ ખૂબ છે, તો વિવેકનું સામર્થ્ય નહીં આવે. વિવેક જે છે જેમ જેમ પ્રદીપ્ત થશે એમ તો કે વૈરાગ્ય અર્થાત છૂટતું જશે. બે પરસ્પર એકબીજા ઉપર અવલંબિત છે. એટલે જ્યારે બી તમને સત્ય મિથ્યા વિવેક, પ્યોર બ્રહ્મ વિદ્યાની વાત હોય તો થોડી સમજવી, આત્મસાત કરવી મુશ્કેલ લાગે. ઈસોસ કે હજી વૈરાગ્ય કાચો છે, હજી સંસારની બહુ બધી વસ્તુઓથી આપણે ઉપર ઉઠી નથી શકતા. એટલે અહીંયા આગળ એટલે વિપશ્ચિત શબ્દ વાપરે છે કે આ વ્યક્તિ જે છે, આજે કોણ આત્માને આ બધું જે વર્ણન કર્યું એને એક્ઝેક્ટલી હું રૂપે જાણી શકશે કોણ? તો કે એવી આત્મા અનાત્મ વિવેક કરવાનું જેને સામર્થ્ય છે એ લોકો જાણી શકશે. અને પછીથી હજી તો કે શિષ્યને આટલું આત્મતત્વનું નાનકડું નિરૂપણ કર્યું, પરંતુ હજી શિષ્યને તો સવાલ છે. ગુરુને તો એમ થઈ ગયું કે મેં પંચકોશની બધી પંચકોશ વિવેકની વાત કરી દીધી, થોડુંક આત્મતત્વનું વર્ણન કરી દીધું, એટલે શિષ્યને તો બધું સમજાઈ ગયું હશે. પરંતુ એવું નથી, શિષ્યને તો હજી બહુ બધી મૂંઝવણ છે. એટલે હવે પછીના શ્લોકમાં શિષ્ય પોતાની મૂંઝવણ રજૂ કરે છે. કાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.